કુણાલભાઈ, વેલકમ ટુ ચાય પે ચર્ચા ઓન રિયલ એસ્ટેટ. થેન્ક યુ કૌશલભાઈ. તમે જ્યારે વાઇબ્રન્ટ ગ્રુપની શરૂઆત થઈ લગભગ એ વખતથી જોડાયેલા છો. સાચી વાત તો છે. આટલા 10 વર્ષથી તમે જોડાયેલા અને એ વખતે તો કંઈ ડેવલપમેન્ટ પણ નહોતું, તો તમે શું કારણ હતું કે જેનાથી તમે વાઇબ્રન્ટ ગ્રુપના લોથલના પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કર્યું? સૌથી પહેલાં તો હું બધાને સિમ્પલ કહું કે રિયલ એસ્ટેટમાં ક્યાંય રોકાણ કરવું હોય ને તો વાઇબ્રન્ટ ગ્રુપ જોડે જ કરવું જોઈએ. થેન્ક યુ સો મચ. કે હું 10 વર્ષથી છું તો મારો પોતાનો અનુભવ જ પહેલો છે કે હું 10 વર્ષથી રેગ્યુલર છું. સૌથી પહેલાં કંપનીની અંદર જે ટ્રાન્સપરન્સી છે ને એ ડે વનથી મને ખબર છે કે અહીંયા આપણી આ જમીન છે, અહીંયા આટલા પેપર છે, એનઓસી ટાઇટલ ક્લિયર એ ડે વનથી આપણે કહીએ છીએ અને એ પ્રમાણે જ આપ્યું છે. જે ગ્રાહકને જોઈતું હોય એ પ્રમાણે બધાને પણ બેનિફિટ્સ આપણે આપેલા જ છે. એ હું છેલ્લા 10 વર્ષથી આપણો ઇતિહાસ હું રેગ્યુલર જોતો જ આવ્યો છું. સરસ. તો તમે આટલું બધું ઇન્વેસ્ટ કર્યું અને તમારો મ્યુચ્યુઅલ ફંડનો આટલો સરસ બિઝનેસની સાથે સાથે તમે વાઇબ્રન્ટ ગ્રુપની ફ્રેન્ચાઇઝી પાર્ટનર પણ બન્યા. તો શું કારણ તમને ક્લિક કરી ગયું જેનાથી તમે ફ્રેન્ચાઇઝી લીધી? ડેફિનેટલી હું મ્યુચ્યુઅલ ફંડનો બિઝનેસ કરી રહ્યો છું, પણ મને વાઇબ્રન્ટની ફ્રેન્ચાઇઝી સાથે એટલે સહેલી લાગી કે એની અંદરનો સ્ટ્રોંગ પ્રોડક્ટ છે આપણી RSIP, રિયલ એસ્ટેટ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્રોડક્ટ. એ જે પ્લોટની જે સિસ્ટમ છે કે ઇઝી ગોઈંગ દર મહિને નાનામાં નાના વ્યક્તિને આપણે શાંતિથી આસાનીથી જોડી શકીએ છીએ, જે 100 વાર 200 વાર 500 વાર જેની જેટલી કેપેસિટી એ પ્રમાણે ઇઝી ગોઈંગ લઈ શકે છે. ફેન્ટાસ્ટિક. મેં એવું જોયું છે કુણાલભાઈ કે કેટલાક લોકો રિસોર્ટમાં વિઝિટ કરતા હોય છે અને તમે તો જે આ નેક્સ્ટ રિસોર્ટ બની રહ્યો છે એની અંદર તમારો 2 BHK નો બંગલો જ બનાવી દીધો છે. સાચી વાત રાઈટ. અને તમારા મમ્મી પપ્પા તો ત્યાં રહે છે જ અને લાઈફને એન્જોય કરે છે અને તમે બી રેગ્યુલર એની યુઝ કરો છો. સાચી વાત તો વીકેન્ડ વિશે તમારું શું થોટ્સ છે? સારામાં સારો વિષય છે કે વીકેન્ડ જીવનમાં દરેકે એકવાર હોવું જ જોઈએ. કે આપણે કકરાટમાં રહેતા હોઈએ છીએ, ટ્રાફિક્સમાં રહેતા હોઈએ છીએ, જે અત્યારના તો ખાસ કહેવામાં આવે છે કે એટમોસ્ફિયર બહુ જ ખરાબ છે સિટીઝનું. તો એના કમ્પેરમાં એવરી વીકેન્ડ હું જ્યારે અહીંયા આવું છું તો મારી જાતને એકદમ ઝીરો લેવલથી ફિલિંગ્સ લઉં છું અને આ એનર્જી સાથે જ્યારે પાછો અમદાવાદ ને ગાંધીનગર જાઉં છું તો એક નવું થોટ સાથે પોઝિટિવ લઉં છું. એટલે દરેક જણે આ વીકેન્ડમાં રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ અને રેગ્યુલર આવવું પણ જોઈએ. આવવું પણ જોઈએ. ફેન્ટાસ્ટિક. કુણાલભાઈ, તમારા થોટ્સ માટે થેન્ક યુ સો મચ. રાઈટ. એન્ડ જિંદગી મિલકે ભી થેન્ક યુ. સેમ ટુ સર. થેન્ક યુ.